નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ એક્સપર્ટ એકેડમીની યુટ્યુબ ચેનલ પર દરેક વિદ્યાર્થીનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ લેક્ચરની અંદરથી ગાલા એસાઇનમેન્ટ 2026 ની અંદર પ્રશ્નપત્ર 2 નું વિભાગ F નું સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ। આ વિડિયો છેલ્લે સુધી જોજો એટલે વિભાગ F ના 22 ગુણ તમારા પાક્કા થઈ જશે। આ વિભાગની અંદર બે વાર્ષિક હિસાબો પૂછાય છે, ભાગીદારી પેઢીનો વાર્ષિક હિસાબો અને કંપનીના વાર્ષિક હિસાબો। એ તમને ખ્યાલ જ હશે, હે ના? જે પણ વિદ્યાર્થી મિત્રોએ હજુ સુધી ધ એક્સપર્ટ એકેડમી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરી દો અને તમારા મિત્રો સુધી શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં। હું તમારા માટે મહેનત કરીને વિડીયો બનાવું છું, તો તમારે પણ મારા માટે થોડી મહેનત કરી આ યુટ્યુબ ચેનલને, આ વિડીયોને વધારે ને વધારે લાઈક મળે, વધારે ને વધારે કોમેન્ટ થાય અને વધારે ને વધારે સબસ્ક્રાઇબર મળે, એ કામ કરવાની જવાબદારી તમારી છે। મારા માટે તમારે એક કામ કરવાનું છે। ઓકે, ચલો વધારે સમય ન લેતા શરૂઆત કરી આપણે વિભાગ F ની અંદર। તો વિભાગ F પ્રશ્નપત્ર 2 ની વાત કરું તો વિભાગ F ની અંદર જુઓ, નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ આપો। પ્રશ્ન નંબર 47 અને પ્રશ્ન નંબર 48 તમારા બોર્ડની પરીક્ષામાં પૂછાશે। 47મા નંબરનો જે પ્રશ્ન હશે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો હશે, 48મા નંબરનો જે પ્રશ્ન હશે એ કંપનીના વાર્ષિક હિસાબો હશે અને દરેક દાખલાના કેટલા ગુણ હશે? 11 ગુણ। એટલે આ વિભાગની અંદર કઈ ઓપ્શનમાં પૂછાતું નથી, બંને દાખલા ગણવા ફરજિયાત છે। ઓકે, ચલો હવે આપણે દાખલાની શરૂઆત કરીએ। સૌથી પહેલા 47મા નંબરનો દાખલો જે તમને સ્ક્રીન પર દેખાય છે, હે ને? 47મા નંબરનો ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો। ચલો દાખલાની રકમ જોઈ લઈએ કે કૃપા અને કોમલ 3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વેચી લેતા એક પેઢીના ભાગીદારો છે। તારીખ 31 માર્ચ 2025 ના રોજ કાચું સરવૈયું અને હવાલા પરથી પેઢીના વાર્ષિક હિસાબો તૈયાર કરો। કૃપા અને કોમલની ભાગીદારી પેઢીનું તારીખ 31 માર્ચ 2025 ના રોજનું આપણને દાખલામાં કાચું સરવૈયું આપેલું છે, હે ને? કાચા સરવૈયા અને હવાલા પરથી આપણે ભાગીદારી પેઢીનું વાર્ષિક હિસાબો તૈયાર કરવાના છે। તો સૌથી પહેલા આપણે હવાલા પર જઈશું। સૌથી પહેલા કીધું છે મશીનરી પર 6% અને ફર્નિચર ફિક્ચર પર 20% લેખે ઘસારો ગણ। મશીનરી પર કેટલા ટકા કીધું છે? 6%। તો મશીનરી મિલકત છે એટલે મશીનરી આપણને કાચા સરવૈયામાં ઉધાર બાજુ આપેલી છે। કેટલા રૂપિયા આપેલું છે? મશીનરી 1 લાખ રૂપિયા આપેલી છે, તમે જોઈ શકો છો। મશીનરીની 1 લાખ રૂપિયા। મશીનરી ક્યાં લખાય? તો કે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ। તો આ રહ્યું આપણું પાકું સરવૈયું, પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ લખીશું। મશીનરી આપેલી કેટલી રકમ છે? 1 લાખ રૂપિયા। જો હું લખું મિલકત લેણામાં મશીનરી કેટલા રૂપિયા? 1 લાખ રૂપિયા। આની અંદરથી ઘસારો બાદ કરી દેવાનો, મશીનરી માઇનસ ઘસારો કેટલા ટકા કીધું છે? 6%। 1 લાખ માંથી 6% એટલે 6000 બાદ કરવું એટલે મશીનરીની કિંમત કેટલી કહેવાય? 94,000। આ ઘસારાની બીજી નોંધ ક્યાં થશે? તો કે નફા નુકસાન ખાતાની અંદર ઉધાર બાજુ લખીશું। અહીંયા મશીનરી પર ઘસારો, મશીનરી પર ઘસારો કેટલા રૂપિયા? મશીનરી પર ઘસારો તો કે 6000 રૂપિયા આપ્યો, 6000 રૂપીસ। ચલો એના પછી દાખલામાં શું કીધું છે આપણને? ફર્નિચર ફિક્ચર પર 20% ઘસારો ગણવાનું કીધું છે। દાખલાની અંદર ફર્નિચર ફિક્ચર આપણને અહીંયા રકમ 10,000 ની આપેલી છે। કેટલા રૂપિયા? 10,000। ક્યાં લખાશે? પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ। તો અહીંયા લખીએ આપણે ફર્નિચર ફિક્ચર્સ। ફર્નિચર ફિક્ચર્સ ની કિંમત કેટલી છે? 10,000 રૂપિયા, 10,000। એની અંદરથી ઘસારો બાદ કરો, 20% કીધું છે। 10,000 ના 20% કેટલા થશે? તો કે 2,000। 10,000 માંથી હું 2,000 બાદ કરું એટલે કેટલી રકમ આવે? 8,000 રૂપિયા। આ 2,000 ની બીજી એન્ટ્રી ક્યાં થશે? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખીશું। અહીંયા ફર્નિચર પર ઘસારો, ફર્નિચર પર ઘસારો, ફર્નિચર પર ઘસારાની રકમ કેટલી આવી છે? 2,000 રૂપિયા, 2,000 રૂપિયા। ચાલો એના પછી આગળ શું આપેલું છે? નેક્સ્ટ હવાલો, દેવાદારોમાંથી 1,000 રૂપિયા ઘાલખાત માંડી વાળો। તો દેવાદારો ક્યાં લખવામાં આવે? પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ। દેવાદારોની રકમ આપણને જોઈ લઈએ, કાચા સરવૈયામાં કેટલી આપેલી છે? દેવાદારો આર્યા 80,000 આપેલા છે। તો દેવાદારો પાકા સરવૈયામાં આપણે મિલકત લેણા બાજુ લખીશું। દેવાદારોની રકમ કેટલી છે? તો કે 80,000। કાચા સરવૈયામાં આપેલું છે 80,000 રૂપિયા। માઇનસ આપણને દાખલાની અંદર 1,000 રૂપિયા શું ગણવાનું કીધું છે? તો કે ઘાલખાત ગણવાનું કીધું છે। તો માઇનસ કરવામાં આવે ઘાલખાત। ઘાલખાત કેટલા રૂપિયા? 1,000। તો 80,000 માંથી આપણા 1,000 જશે એટલે કેટલા રૂપિયા વધે? 79,000। આ 1,000 ની બીજી એન્ટ્રી ક્યાં કરવામાં આવે? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખવામાં આવશે। ક્યાં લખવામાં આવશે? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ। ઘાલખાત
કેટલા રૂપિયા છે 1000 રૂપિયા. તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખી દઈએ. સૌથી પહેલા જુઓ, ગાલખાત એક કાચા સરવૈયાની હોય અને એની અંદર પ્લસ કરવાની હોય ગાલખાત હવાલાની. તો હવાલાની ગાલખાત કેટલા રૂપિયા આપેલી છે આપણને 1000. પછી આની અંદર પ્લસ શું કરવાનું હોય, ગાલખાત અનામત હવાલાની અને માઇનસ ગાલખાત અનામત કાચા સરવૈયાની, જો દાખલાની અંદર હોય તો. ચાલો આગળ. કૃપા અને કોમલને અનુક્રમે 10,000 અને 8,000 રૂપિયા વાર્ષિક પગાર આપવાનો છે. 10,000 રૂપિયા અને કેટલા રૂપિયા 8,000 રૂપિયા, 10,000 and 8,000 રૂપીસ. તો સૌથી પહેલા એમના મૂડી ખાતા જુઓ. ઓકે, મૂડી ખાતાની અંદર નામ લખી દઈએ. અહીંયા વિગત કોમલ અને કૃપા લખીએ. અહીંયા આપણે વિગત કોમલ કૃપા, વિગત કોમલ અને કૃપા. ચલો, ભાગીદારોને પગાર આપવાનો છે. ભાગીદારોને પગાર આપવાનો એટલે એને મૂડી ખાતે શું થશે, જમા થશે. પગાર ખાતે લખવામાં આવશે. અહીંયા પગાર ખાતે કોમલને કેટલા રૂપિયા આપવાનું કીધું છે, 10,000 રૂપિયા, અને કૃપાને કેટલા રૂપિયા આપવાનો, 8,000 રૂપિયા. અહીંયા જમા નફા નુકસાન ફાળવણી ખાતાની અંદર ઉધાર લખાશે. પગાર ખાતે, પગાર ખાતે કોમલના કેટલા રૂપિયા, તો કે કોમલના 10,000 રૂપીસ, 10,000 રૂપિયા. પછી કૃપાના કેટલા રૂપિયા, તો કે કૃપાના 8,000 રૂપિયા. 10 ને 8 કુલ લખેલા થાય 18,000 રૂપિયા. ચલો, એના પછી દાખલામાં શું આપેલું છે, 1,000 કમિશન મળવાનું બાકી છે. મળવાની બાકી આવક છે, 1,000 રૂપિયા કમિશન મળવાનું બાકી છે. દાખલાની અંદર આપણને જુઓ, કમિશનની રકમ કેટલી આપેલી છે, 10,000 રૂપિયા. જમા બાજુ આપેલી છે, કાચા સરવૈયાની કઈ બાજુ આપેલી છે, જમા બાજુ. તો આપણે 10,000 રૂપિયા ક્યાં લખવાના, કમિશનની રકમ હું જોઈ લઉં કેટલી છે, 5,000 રૂપિયા છે. ઓકે, અહીંયા થોડી મિસપ્રિન્ટ છે. કમિશનની રકમ કેટલા રૂપિયા છે, 5,000 રૂપિયા. તો અહીંયા કમિશન આપણે નફા નુકસાન ખાતાની જમા બાજુ લખીશું. કમિશન જમા બાજુ કેટલા રૂપિયા, 5,000. પ્લસ કરીશું મળવાનું બાકી કમિશન. મળવાનું બાકી કેટલા રૂપિયા, 1,000. તો 5,000 ને 1,000 કેટલા થાય, 6,000 રૂપિયા. મળવાનું બાકીની બીજી એન્ટ્રી ક્યાં થાય, પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ લખીશું. અહીંયા મળવાનું બાકી કમિશન, મળવાનું બાકી કમિશન કેટલા રૂપિયા, તો કે 1,000 રૂપીસ, 1,000 રૂપિયા. ચલો, એના પછી દાખલામાં નેક્સ્ટ 6,000 રૂપિયા પગાર ચૂકવવાનો બાકી છે. એ આપણો ખર્ચ કહેવાય. તો પગાર જુઓ, આપણે કાચા સરવૈયામાં ઉધાર બાજુ આપેલો છે. પગારની રકમ આપણને કેટલા રૂપિયા આપેલી છે, 15,000 રૂપિયા. કેટલા રૂપિયા ચૂકવવાનો બાકી કીધું છે, 6,000 રૂપિયા. પગાર ક્યાં લખાય, નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. પગાર કાચા સરવૈયામાં કેટલો આપેલો છે, 15,000 રૂપિયા. પ્લસ ચૂકવવાનો બાકી, ચૂકવવાનો બાકી આપણને કેટલો કીધો છે, 6,000. તો 15,000 પ્લસ 6,000 કરો એટલે કુલ કેટલા રૂપિયા આવે, 21,000 રૂપિયા. આ 6,000 ચૂકવવાનો બાકી એટલે આપણું દેવું કહેવાય. શું કહેવાય, દેવું. દેવું ક્યાં લખવા, પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. ચૂકવવાનો બાકી પગાર કેટલા રૂપિયા લખવામાં આવશે, 6,000 રૂપિયા. ચાલો, એના પછી દાખલામાં શું આપેલું છે, નેક્સ્ટ જોઈએ. ઓકે, હવાલા બધા થઈ ગયા, હવાલા કોઈ બાકી છે નહીં. હવે આપણે કાચા સરવૈયામાં જે એન્ટ્રીઓ લખવાની બાકી રહી ગઈ એ લખી દઈશું. સૌથી પહેલા આપણે જમા બાકી મૂડી આપેલી છે. કૃપાની કેટલા રૂપિયા, 1,10,000. કોમલની કેટલા રૂપિયા આપેલી છે આપણને, 90,000 રૂપિયા. ચલો, તો મૂડી ખાતામાં જમા બાજુ લખીશું. બાકી આગળ લાવ્યા, બાકી આગળ લાવ્યા. ચલો, કોમલની કેટલા રૂપિયા છે, 1,10,000 રૂપિયા. કૃપાની કેટલા રૂપિયા છે, તો 90,000 રૂપિયા. ચલો, એના પછી દાખલામાં શું આપેલું છે, કૃપાની લોન 1,00,000 રૂપિયા. કૃપાની લોન ક્યાં લખાશે, પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. કેટલા રૂપિયા આપેલી છે, 1,00,000 રૂપિયા. અને તારીખ પણ કઈક આપેલી છે, 1/7/2024 થી. ચલો, તો સૌથી પહેલા તો કૃપાની લોન આપણે મૂડી ખાતામાં જમા બાજુ લખી, મૂડી દેવામાં લખી દઈએ. કૃપાની લોન કેટલા રૂપિયા આપેલી છે, 1,00,000 રૂપિયા. કૃપા કોણ છે, ભાગીદાર છે. હવે તમે આપણે પહેલા ચેપ્ટરની અંદર ભણી ગયા હે ને, ભાગીદારી કરારનામામાં ઉલ્લેખ હોય કે ન હોય, ભાગીદારોની લોન પર 6% લેખે વાર્ષિક વ્યાજ ચૂકવવામાં આવે છે. તો અહીંયા આપણે કૃપા ભાગીદાર છે, કૃપાની લોન પર વ્યાજ ગણી લઈએ. કૃપાની લોન પર વ્યાજ. કૃપાએ પેઢીને કેટલા રૂપિયા લોન આપેલી છે, 1,00,000 રૂપિયા. કેટલા ટકા વ્યાજ ગણવાનું, 6% લેખે. કઈ તારીખે આપેલી છે આ લોન, 1/7/2024. તો 1/7/2024 થી લઈ વર્ષ ક્યારે પૂરો થશે, 31 માર્ચ 2025 નો સમયગાળો.
7મો મહિનો, 8મો મહિનો, 9મો મહિનો, 10મો મહિનો, 11મો મહિનો, 12મો મહિનો, પહેલો મહિનો, બીજો મહિનો, ત્રીજો મહિનો, કુલ કેટલા મહિના થયા? 9 મહિના. તો ગુણ્યા 9 ભાગ્યા કેટલા લખવામાં આવે? 12. 1 લાખના 6% કરવું એટલે કેટલા રૂપિયા આવે? 6000. અથવા તો કેલ્ક્યુલેટર છે જ આપણી જોડે. ક્યાં ગયું કેલ્ક્યુલેટર? જોઈ લઉં હું. ચલો, 1 લાખના 6% ગુણ્યા 9 ભાગ્યા 12 કરું તો રકમ કેટલી આવે? 4500 રૂપિયા. ગુણ્યા 9 ભાગ્યા 12 કરવામાં આવે તો લોન પર વ્યાજ કેટલું આવે? 4500 રૂપિયા. આ લોન પર વ્યાજ ચૂકવવાનું બાકી છે એટલે દેવું કહેવાય. તો એક તો મૂડી દેવા બાજુ એન્ટ્રી લખવામાં આવશે કૃપાની લોન પર વ્યાજ કેટલા રૂપિયા? 4500 રૂપિયા. અને ધંધા માટે ખર્ચ કહેવાય. ખર્ચ છે એટલે ક્યાં લખાશે? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. કૃપાની લોન પર વ્યાજ, કૃપાની લોન પર વ્યાજ કેટલા રૂપિયા? 4500 રૂપિયા. 4500. ચાલો, એના પછી દાખલામાં શું આપેલું છે? લેણદારો. લેણદારોની રકમ આપણને દાખલામાં કેટલી આપેલી છે જોઈ લો. થોડી ત્રાંસી લખાયેલી છે. લેણદારો કેટલા છે? 50000 રૂપિયા. મૂડી દેવામાં લખાશે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લેણદારો કેટલા રૂપિયા? 50000 રૂપિયા. ચલો, એના પછી દાખલામાં શું આપેલું છે? લેણદારો પછી જોઈ લઈએ આપણે. ઓકે, કમિશન લખાઈ ગયું છે. એના પછી દેવી હુંડી. દેવી હુંડીના કેટલા રૂપિયા આપેલા છે આપણને? 10000 રૂપિયા. દેવી હુંડી ક્યાં લખાશે? તો કે મૂડી દેવામાં. દેવી હુંડી, દેવી હુંડી, દેવી હુંડીના આપણને કેટલા રૂપિયા આપેલા છે? તો કે 10000 રૂપિયા. ચલો, એના પછી દાખલામાં શું આપેલું છે? વેપાર ખાતે. હવે જો આ દાખલાની અંદર વેપાર ખાતે જમા બાકી, એનો મતલબ આ આપણને કાચો નફો આપેલો છે. તો દાખલામાં વેપાર ખાતું બનાવવાની કોઈ જરૂર છે નહીં. આપણને કાચો નફો વેપાર ખાતાની જમા બાજુ 1,94,500 રૂપિયા. તો અહીંયા લખી દઈએ નફા નુકસાન ખાતાની જમા બાજુ કાચો નફો. કાચા નફાની રકમ કેટલી છે? તો કે 1,94,500 રૂપિયા. 1,94,500 વેપાર ખાતેથી લાવ્યા 1,94,500. ચલો, એના પછી દાખલામાં શું આપેલું છે? મળેલ વટાવ આવક કહેવાય. નફા નુકસાન ખાતાની જમા બાજુ લખીશું આપણે મળેલ વટાવ. ચલો, મળેલ વટાવની રકમ કેટલા રૂપિયા છે? તો દાખલાની અંદર 800 રૂપિયા આપેલી છે. તો હવે જો કાચા સરવૈયાની જમા બાજુની બધી એન્ટ્રી લખાઈ ગઈ. હવે કયો વારો આવ્યો? તો કે ઉધાર બાજુનો. ઉધાર બાજુ સૌથી પહેલા કોમલ અને કૃપાનું શું આપેલું છે? ઉપાડ 10000 અને 10000 રૂપિયા. તો બંનેનો ઉપાડ છે. મૂડી ખાતાની અંદર ઉધાર બાજુ લખવાશે ઉપાડ ખાતે. કોમલના કેટલા રૂપિયા? તો કે 10000. કૃપાના કેટલા રૂપિયા? 10000 રૂપિયા. એના પછી ભાડા પટ્ટાનું મકાન કેટલા રૂપિયા આપેલું છે? 1,20,000 રૂપિયા. કૌંસમાં કંઈક લખેલું છે કે 1/4/2024 થી, એટલે આ વર્ષની શરૂઆતથી જ. કેટલા વર્ષ માટે છે? 10 વર્ષ માટે. તો જુઓ અહીંયા આપણે મિલકત લેણામાં લખીએ ભાડા પટ્ટાનું મકાન. ભાડા પટ્ટાનું મકાન કેટલા રૂપિયા આપેલું છે? 1,20,000 રૂપિયા. માઇનસ માંડી વાળેલ. માંડી વાળેલ 10 વર્ષનું છે એટલે 1,20,000 માંથી 10 બાદ કરીએ એટલે 12,000. એટલે રકમ કેટલી આવશે? 1,08,000 રૂપિયા. આ માંડી વાળેલ 12,000 કેવી રીતે આવ્યા? કે 10 વર્ષ માટે હતા અને આ વર્ષની શરૂઆતથી જ છે. 1/4/2024 થી છે. તો ડાયરેક્ટ આપણે 1,20,000 ભાગ્યા 10 કરી દેવાના એટલે 12,000 રૂપિયા. આ 12,000 ની બીજી એન્ટ્રી ક્યાં કરીશું? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. માંડી વાળેલ ભાડા પટ્ટાનું મકાન. માંડી વાળેલ ભાડા પટ્ટાનું મકાન કેટલા રૂપિયા? 12,000 રૂપિયા. ચલ, એના પછી દાખલામાં શું આપેલું છે આપણને? મશીનરી લખાઈ ગઈ છે. ઓકે, આપેલ વટાવ કેટલા રૂપિયા છે? 700 રૂપિયા. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આપેલ વટાવ કેટલા રૂપિયા છે? તો કે 700 રૂપીસ. 700 રૂપિયા આપેલ વટાવ કેટલા રૂપિયા છે? 700. ચલો, એના પછી દાખલામાં શું આપેલું છે? આપેલ દેવાદારો લખાઈ ગયા. જાવક માલ ગાળા ભાડું 2400 રૂપિયા. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ જાવક માલ ગાડા ભાડું. ચલો, જાવક માલ ગાડા ભાડાની રકમ આપણને કેટલી રૂપિયા આપેલી છે? 2400 રૂપિયા. 2400. ચલો, એના પછી દાખલામાં શું આપેલું છે? ફર્નિચર પિક્ચર લખાઈ ગયા. પગાર લખાઈ ગયા. ગાલખાત કેટલા રૂપિયા આપેલી છે આપણને? 2400 રૂપિયા. કાચા સરવૈયાની જુઓ ગાલખાત. કાચા સરવૈયાની ગાલખાત 2400. ગાલખાત અનામત કઈ આપેલી નથી તો બંનેનો સરવાળો કરીને 12 ગીટા લખી દઉં 3400. 3400 રૂપિયા. ચલો, એના પછી ગાલખાત લખાઈ. લેણી હુંડી કેટલી આપેલી છે? 40,000 રૂપિયા. તો લેણી હુંડી ક્યાં લખાશે? પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ કેટલા રકમ છે? 40,000 રૂપિયા. લેણી હુંડી
કેટલા રૂપિયા? 40,000 રૂપિયા. ચાલો એના પછી લેણી હુંડી પછી દાખલામાં શું આપેલું છે આપણને? વેપાર ખર્ચા ક્યાં લખાય? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ 11,800 રૂપિયા. વેપાર ખર્ચા કેટલા રૂપિયા? 11,800, 11,800 રૂપિયા. એના પછી દાખલામાં શું આપેલું છે? રોકડ શિલ્લક કેટલી આપેલી છે? 12,000 રૂપિયા. રોકડ શિલ્લક પાકા સળિયામાં મિલકત લેણા બાજુ રોકડ વાળી શિલ્લક કેટલા રૂપિયા? એકડ બગડ 12,000 રૂપિયા. અને એના પછી છેલ્લે એના પછી શું આપેલું છે? સ્ટોક. સ્ટોક કઈ દાખલા? અહીંયા થોડી તારીખમાં મિસપ્રિન્ટ છે. 31 માર્ચ છે. કયું છે? 31 માર્ચ 2025. આખરનો સ્ટોક કહેવાશે. કાચા સરવૈયામાં આપેલું છે 1,46,000. એટલે એક જ એન્ટ્રી કરવામાં આવશે. પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ આખર સ્ટોક 1,46,000, 1,46,000. હવે દરેકની નોંધ થઈ ગઈ છે. હવે આપણે વન બાય વન શું કરવાનું છે? સરવાળો કરવાનો છે. સૌથી પહેલા જો વેપાર ખાતું બનાવેલું નથી. વેપાર ખાતાનો કાચો નફો આપણને ડાયરેક્ટ આપેલી દીધેલો હતો. તો હવે નફા નુકસાન ખાતાનો સરવાળામાં જમા બાજુ પહેલી એન્ટ્રી કેટલી છે? 1,94,500 પ્લસ 6,000 પ્લસ 800. આનો સરવાળો કેટલો થાય છે? 2,01,300 રૂપિયા. 2,01,300. તો આ બાજુ બી કેટલા લખો હું? 2,01,300. આની અંદર ઉધાર બાજુની બધી એન્ટ્રી બાદ કરો. પહેલી એન્ટ્રી કેટલી છે? 21,000 રૂપિયા. એના પછી કેટલા? 700. એના પછી 2,400. એના પછી 6,000. એના પછી 2,000. એના પછી 11,800. માઇનસ કેટલા? 3,400. માઇનસ કેટલા? 4,500. અને છેલ્લે કેટલા? 12,000. નફો કેટલો વધે છે? 1,37,500 રૂપિયા. નફા નુકસાન ખાતેથી નફો કેટલો વધ્યો? 1,37,500 રૂપિયા. આને કયો નફો કહેવાય? તો કે આને ચોખ્ખો નફો કહેવાય. ચોખ્ખો નફો. આ ચોખ્ખો નફો ક્યાં ટ્રાન્સફર કરવામાં આવે? તો નફા નુકસાન ફાળવણી ખાતાની અંદર. શું લખીશું અહીંયા? ચોખ્ખો નફો. ચોખ્ખો નફો કેટલા રૂપિયા? 1,37,500 રૂપિયા. ચાલો તો આ બાજુ બી કેટલા લખીશું આપણે? 1,37,500 રૂપિયા. આ બાજુ બી કેટલા લખવામાં આવશે? ઉધાર બાજુ બી 1,37,500 રૂપિયા. 1,37,500 રૂપિયા. એની અંદરથી ઉધાર બાજુની પહેલી એન્ટ્રી કેટલી બાદ કરીશું? 18,000 રૂપિયા. રકમ કેટલી વધે છે? 1,19,500 રૂપિયા. રકમ કેટલી વધે છે? 1,19,500 રૂપિયા. આ 1,19,500 કયો નફો કહેવાશે? તો કે વેચણી પાત્ર નફો. આ વેચણી પાત્ર નફો કોને મળે? કોમલ અને કૃપાને. કોમલ અને કૃપાને. ચલો વેચણી પાત્ર નફો કયા પ્રમાણે વેચવાનો? એમના નફા નુકસાનના પ્રમાણમાં. કેટલો આપેલો છે નફા નુકસાનનું પ્રમાણ? શરૂઆતમાં દાખલામાં 3:2. તો 1,19,500 ભાગ્યા 5 ગુણ્યા કેટલા? 3. પહેલાના ભાગે કેટલા આવે? 71,700 રૂપિયા. અને બીજાના ભાગે કેટલા આવે? 47,800 રૂપિયા. 47,800. 71,700 અને 47,800. મૂડી ખાતામાં જમા બાજુ લખીશું આપણે. ક્યાંથી લાયા? નફા નુકસાન ફાળવણી ખાતેથી. વેચણી પાત્ર નફો. ચલો પહેલા ભાગીદારનો કેટલો છે? 71,700. 71,700. બીજા ભાગીદારનો કેટલો છે? 47,800. 47,800. હવે આપણે કોમલનો સરવાળો કરીએ. કોમલની પહેલી એન્ટ્રી કેટલી છે? 1,10,000. 10,000. 71,700. આનો સરવાળો કેટલો થાય? 1,91,700. 1,91,700. આની અંદરથી ઉધાર બાજુની પહેલી એન્ટ્રી બાદ કરું 10,000 રૂપિયા. કેટલા વધે? 1,81,700 રૂપિયા. 1,81,700 રૂપિયા. શું લખવામાં આવશે અહીંયા? બાકી આગળ લઈ ગયા. લઈ ગયા. હવે કોનો સરવાળો કરીશું? કૃપાનો. કૃપાની પહેલી એન્ટ્રી કેટલી છે? 90,000, 8,000 ને 47,800. 1,45,800. 1,45,800. આ બાજુ બી કેટલા લખીશ? 1,45,800. આની અંદરથી બી કેટલો ઉપાડ કેટલો છે? અહીંયા ઉપાડમાં લખવામાં ભૂલ થઈ છે કદાચ. બંનેનો 10,000 છે. ઓકે હા બંનેનો 10,000 છે. ચલો માઇનસ 10,000 બાદ કરો તો 1,35,800 રૂપિયા વધ્યાના. 1,35,800 રૂપિયા. આ બાકી કહેવાય. આ બાકી ક્યાં લઈ જવાની? પાકા સરિયામાં મૂડી દેવા બાજુ. કોમલ અને કૃપાની. પાકા સરિયામાં મૂડી દેવા બાજુ આપણે લખીશું મૂડી. કોની કોની? તો કે કોમલ અને બીજી કોની? કૃપાની. ચલો કોમલની કેટલી આવી? 1,81,700 રૂપિયા.
1,81,700 રૂપિયા. કૃપાની કેટલા રૂપિયા આવી છે? 1,81,700. પછી કૃપાની 1,35,800 રૂપિયા. બંનેનો સરવાળો કરીને 12 લખી દઈએ. પ્લસ 1,81,700 પ્લસ 1,35,800, 3,17,500 બંનેની મૂડી. 3,17,500. હવે પાકાસરિયામાં બંને બાજુનો સરવાળો કરી દેવાનો. 3,17,500 વત્તા મૂડી દેવામાં પહેલી એન્ટ્રી 6,000 વત્તા 1,00,000 વત્તા 4500 વત્તા 50,000 વત્તા કેટલા 10,000. સરવાળો કેટલા? 4,88,000 રૂપિયા. આ બાજુ લખીશું 4,88,000 રૂપીસ મૂડી દેવા બાજુ. બીજી એન્ટ્રી, બીજો સરવાળો કઈ બાજુ કરવાનો? મિલકત લેણા બાજુ. મિલકત લેણામાં પહેલી એન્ટ્રી કેટલી છે? 94,000 પ્લસ 8,000 પ્લસ 1,08,000 પ્લસ 79,000 પ્લસ 1,000 વત્તા 40,000 વત્તા 12,000 વત્તા 1,43,000. કેટલો સરવાળો થાય? 4,88,000. 4,88,000. પાકાસરિયાનો બંને બાજુનો સરવાળો સરખો થાય એનો મતલબ આપણો જવાબ શું કહેવાય? સાચો કહેવાય. આપણો જવાબ શું કહેવાય? કમ્પ્લીટ સાચો કહેવાય. ઓકે, ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? આ હતા ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો. જે 11 ગુણ તમે આવી રીતે વ્યવસ્થિત દાખલો ગણો તો 11 ગુણ તમને વ્યવસ્થિત મળી જાય. ઓકે, હવે આપણે કંપનીના વાર્ષિક હિસાબો. કંપનીના વાર્ષિક હિસાબોની શરૂઆત કરતા પહેલા હું તમને વાત કરી દઉં. મોસ્ટ આઈએમપી બેચ બોર્ડ 2026 ની શરૂઆત 20 ડિસેમ્બર 2025 થી ચાલુ થવા જઈ રહી છે. જેની અંદર નામાના મૂળ તત્વો અને આંકડાશાસ્ત્ર બંને વિષયના ચેપ્ટર વાઇઝ મોસ્ટ આઈએમપી દાખલાઓનું રિવિઝન કરવામાં આવશે. એની અંદર દરરોજ સાંજે કેટલા વાગે? 7:15 વાગે. દરરોજ સાંજે 7:15 વાગે લાઈવ લેક્ચર આવશે. તો આ બેચની અંદર સાહેબ અમારે જોડાવવું હોય તો શું કરવું પડે? તો પ્લે સ્ટોર માંથી ધ એક્સપર્ટ એકેડમીની એપ્લિકેશન ડાઉનલોડ કરી દો અને પછી તમે જોડાઈ શકો છો. એ ઉપરાંત નીચે ડિસ્ક્રિપ્શનની અંદર બી ધ એક્સપર્ટ એકેડમીની એપ્લિકેશનની લિંક આપેલી છે. અને એના ઉપરાંત હું તમને વોટ્સઅપ નંબર આપી દઉં. આપણો વોટ્સઅપ નંબર છે 9737448382 973734448382. આ નંબર પર વોટ્સઅપ કરીને પણ તમે આની અંદર જોઈન થઈ શકો છો. તે ઉપરાંત આ બેચની અંદર તમને દરેક વિષયના વિભાગ એ ના એમસીક્યુ નો ટેસ્ટ આપવા મળશે, જેથી તમે દરેક વિષયની અંદર 20 માંથી 20 ગુણ એમસીક્યુ માં મેળવી શકો. તે ઉપરાંત તમને એકાઉન્ટ અને આંકડાશાસ્ત્રના દરેક ચેપ્ટર વાઇઝ સ્વાધ્યાયના વિડિયો લેક્ચર પણ મળી જશે. પેપર કેવી રીતે લખવું, પેપર કેવી રીતે પૂછાશે, કયા ચેપ્ટરમાંથી કેટલા ગુણની તૈયારી કરવી, બધું જ આ મોસ્ટ આઈએમપી બેચની અંદર મળી જશે. તો જે પણ વિદ્યાર્થી મિત્રો હજુ સુધી જોડાયા ના હોય તો ઝડપથી જોડાઈ જાઓ. આપણે શરૂઆત કરીશું 20 ડિસેમ્બર થી. ઓકે, ચલો નેક્સ્ટ. હવે આપણા જે કંપનીના વાર્ષિક હિસાબો. કંપનીના વાર્ષિક હિસાબો એકદમ ઈઝી દાખલો છે. એને તમને ખબર જ હશે. કંપનીના વાર્ષિક હિસાબો ગણવા માટે તમારે બે ફોર્મેટ તૈયાર કરવા પડે. એક તમારું નફા નુકસાન પરનું પત્રક જે તમને સ્ક્રીન પર દેખાય છે, અને ન ખબર હોય તો આની સ્ક્રીનશોટ લઈ લો. અને બીજું આપણું છે પાકું સરવૈયું, જે પણ આ પણ સ્ક્રીન પર દેખાય છે. મૂડી ઇક્વિટી અને જવાબદારી બાજુ અને બીજી કઈ બાજુ? આપણી મિલકતો બાજુ. હે ને? કમ્પ્લીટ ખબર પડી? ઓકે, આ બે તમે પત્રકો તૈયાર કર દો, બે ખાતા તૈયાર કર દો, એટલે 11 માંથી 11 ગુણ મેળવવાની અંદર આની અંદર બહુ ચાન્સીસ રહેલા છે. એકદમ ઈઝી પી છે અને આ દાખલો ફટાફટ ઓછા સમયમાં પૂરો થાય એવો છે. વધારે સમય પણ લાગશે નહીં. ઓકે, ચલો દાખલાની શરૂઆત કરીએ. તો ફોર્મેટ તો જુઓ, દાખલો પૂછાય એટલે ફોર્મેટ બેઠે બેઠું લખી દેવાનું. એમાં ફોર્મેટમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં. હવે આપણે 1 બાય 1 એન્ટ્રી કરીએ. સૌથી પહેલા શું લખેલું છે? માલ સામગ્રી. માલ સામગ્રી આપણને કાચા સરવૈયામાં આપેલી છે, એટલે કેટલી એન્ટ્રી થશે? એક જ એન્ટ્રી થશે. માલ સામગ્રી ક્યાં લખવામાં આવે? તો માલ સામગ્રી ચાલુ મિલકતોની અંદર. કોની અંદર? ચાલુ મિલકતોમાં જો માલ સામગ્રી લખેલી જ છે. 1 લાખ ને કેટલા રૂપિયા છે? 10,000 રૂપિયા. 1,10,000. ચલો એના પછી દાખલામાં શું આપેલું છે? કાયમી મિલકતો કઈ છે? દ્રશ્ય. કેટલા રૂપિયા છે? 8 લાખ રૂપિયા. તો પાકા સરવૈયામાં મિલકતો બાજુ દ્રશ્ય મિલકતો કેટલી લખીશું? 8 લાખ રૂપિયા. બેઠે બેઠું ફોર્મેટ લખી દેવાનું. જે પ્રમાણે રકમ આપી છે એ પ્રમાણે પછી રકમ લખતા જવાનું. એકદમ ઈઝી દાખલો છે, કઈ હાર્ડ છે નહીં. 5,000 ઇક્વિટી શેર દરેકના 10 નો તેવા કેટલા રૂપિયા આપેલા છે? 5 લાખ રૂપિયા. તો ઇક્વિટી ને જવાબદારી બાજુ શેર મૂડી આપણને દાખલામાં કેટલા રૂપિયા આપેલી છે? 5 લાખ રૂપિયા. 5 લાખ રૂપિયા. ચલો એના પછી દાખલામાં શું આપેલું છે? વેચાણ કેટલા રૂપિયા આપેલું છે? આપણને 7,50,000 રૂપિયા. તો વેચાણ ક્યાં લખાશે? નફા નુકસાન પત્રકમાં કામગીરીમાંથી થતી રકમ ઉપજ 7,50,000 રૂપિયા. 7,50,000 રૂપીસ. ચલો એના પછી દાખલામાં શું આપેલું છે આપણને?
અન્ય ઉપજ કેટલા રૂપિયા છે? 20,000 રૂપિયા. તો અન્ય ઉપજ જુઓ, આની અંદર જ કામગીરી ઉપજની નીચે લખવામાં આવે અન્ય ઉપજ કેટલા રૂપિયા? 20,000. તો 7,50,000 વેચાણની ઉપજ અને 20,000 અન્ય ઉપજ. કર્મચારી લાભના ખર્ચા કેટલા છે? 1,30,000. કર્મચારી લાભના ખર્ચા ક્યાં લખાય? તો કે નફા નુકસાન ખાતાની અંદર અહીંયા લખેલું છે. જુઓ, કર્મચારી લાભના ખર્ચા 1,30,000, 1,30,000 રૂપિયા. ચલો, એના પછી દાખલામાં શું આપેલું છે? લાંબા ગાળાના ઉછીના નાણાં કેટલા રૂપિયા રકમ છે? 3,50,000. લાંબા ગાળાના ઉછીના નાણાં, ઇક્વિટી ને જવાબદારી બાજુ, બિન ચાલુ મિલકતોમાં લાંબા ગાળાના ઉછીના નાણાં રકમ કેટલી આપેલી છે? આપણે 3,50,000 રૂપિયા, 3,50,000 રૂપીસ. ચાલો, એના પછી દાખલામાં શું આપેલું છે? નાણાકીય પડતર કેટલા રૂપિયા છે? 17,500. નાણાકીય પડતર નફા નુકસાન ખાતાની અંદર લખાશે. નાણાકીય પડતર 17,500, 17,500 રૂપીસ. એના પછી દાખલામાં શું આપેલું છે? વેપારી દેવા 1,00,000 રૂપિયા. વેપારી દેવા ક્યાં લખાય? ઇક્વિટી ને જવાબદારી બાજુ. ચાલુ જવાબદારીમાં વેપારી દેવાની રકમ કેટલી આપેલી છે? 40,000 રૂપિયા. તો અહીંયા રકમ લખીશું આપણે 40,000 રૂપીસ. ચલો, એના પછી શું આપેલું છે? વેપારી લેણા. વેપારી લેણાની રકમ કેટલી છે? 40,000 રૂપિયા. એક મિનિટ, કઈક ભૂલ થાય છે. વેપારી લેણાની રકમ 40,000 છે. વેપારી દેવાની રકમ આપણને કેટલી આપેલી હતી? 1,00,000 રૂપિયા આપેલી હતી. થોડી ચેન્જ કરી દઈએ આપણે. વેપારી દેવા જે 40,000 લખ્યા છે, 40,000 નથી, કેટલા છે? 1,00,000 રૂપિયા. અને વેપારી લેણાની રકમ આપણને કેટલી આપેલી છે? તો કે 40,000 રૂપિયા. વેપારી લેણા મિલકત બાજુ ચાલુ મિલકતોમાં લખવામાં આવે. એના પછી શું આપેલું છે? ચલો, વેપારી લેણા લખાઈ ગયા કેટલા રૂપિયા? 40,000. રોકડ અને બેંક સિલક 60,000 રૂપિયા ચાલુ મિલકતોમાં. રોકડ અને રોકડ સમકક્ષમાં લખવામાં આવશે. રોકડ અને રોકડ સમકક્ષમાં કેટલી રકમ આપેલી છે? તો કે 60,000 રૂપિયા આપેલા છે આપણને, 60,000. ચલો, એના પછી દાખલામાં શું આપેલું છે? ઘસારો 22,500. નફા નુકસાન ખાતાની અંદર ઘસારો અને માંડી વાળેલ રકમમાં લખી દેવાનો 22,500 રૂપિયા. ચલો, એના પછી શું આપેલું છે? વેચેલ માલની પડતર એટલે ખરીદી કહી શકાય. વેચેલ માલની પડતરને શું કહી શકાય? ખરીદી. કેટલા રૂપિયા છે? 4,00,000. નફા નુકસાન ખાતાની અંદર ખરીદી કેટલા રૂપિયા લખવાની? તો કે 4,00,000 રૂપીસ, 4,00,000 રૂપીસ. ચલો, એના પછી દાખલામાં શું આપેલું છે? છેલ્લે બિન ચાલુ રોકાણો. તો બિન ચાલુ રોકાણો ક્યાં લખવામાં આવે? મિલકતોમાં. બિન ચાલુ રોકાણોની રકમ આપણને કેટલી આપેલી છે? 1,40,000 રૂપિયા, 1,40,000 રૂપીસ. હવે આપણે શું કરવાનું? દરેક એન્ટ્રી લખાઈ ગઈ. હવાલા અહીંયા લખેલું છે કરવેરાની જોગવાઈ 80,000 રૂપિયા કરો. કેટલા રૂપિયા? 80,000 રૂપિયા. તો જુઓ, કરવેરાની જોગવાઈ સૌથી પહેલા આવકવેરાની જોગવાઈ નફા નુકસાનમાં લખવામાં આવે. એક એન્ટ્રી 80,000 રૂપિયા કરવાની છે. અને આને ટૂંકા ગાળાની જોગવાઈ કહેવાય. એટલે ઇક્વિટી અને જવાબદારી બાજુ ચાલુ જવાબદારીઓમાં ટૂંકા ગાળાની જોગવાઈમાં કેટલા લખવાના? 80,000 રૂપિયા. ચલો, દરેક એન્ટ્રી થઈ ગઈ છે, કોઈ એન્ટ્રી બાકી છે નહીં. હવે આનો આપણે શું કરીશું? સરવાળો. સૌથી પહેલા જુઓ, કુલ ઉપજ કેટલી થાય? 7,50,000 ને 20,000 એટલે 7,70,000 રૂપિયા કુલ આપણી આવક. હવે આનો સરવાળો, કુલ ખર્ચાનો સરવાળો કેટલો થાય એ આપણે કરી લઈએ. તો સૌથી પહેલી એન્ટ્રી કુલ ખર્ચામાં 4,00,000 રૂપિયા, 1,30,000, 17,500, 22,500. રકમ કેટલી? 5,70,000 રૂપિયા, 5,70,000. ચલો, હવે 7,70,000 માંથી 5,70,000 બાદ કરો એટલે કેટલી રકમ મળે? 2,00,000 રૂપિયા. 80,000 રૂપિયા શું છે? આવકવેરાની જોગવાઈ. એ હું અહીંયા લખી દઉં, અહીંયા કેન્સલ કરીને, બરોબર ને? 80,000 રૂપિયા. 2,00,000 માંથી 80,000 જાય એટલે આપણો નફો, આવકવેરા પછીનો નફો કેટલો કહેવાય? 1,20,000 રૂપિયા. આ નફો ક્યાં લખાય? ઇક્વિટી અને જવાબદારીમાં શેર હોલ્ડર ફંડમાં અનામત અને વધારામાં કેટલા રૂપિયા? 1,20,000 રૂપિયા. તો આનો સરવાળો કેટલો થશે? 3 હેડિંગમાં પહેલો હેડિંગ 6,20,000 રૂપિયા. શેર હોલ્ડરના ભંડોળ. બિન ચાલુ જવાબદારીનો સરવાળો કેટલો? 3,50,000 રૂપિયા. પછી ચાલુ જવાબદારીનો સરવાળો કેટલો? તો કે 1,80,000 રૂપિયા. હવે 3 નો સરવાળો કરી દેવાનો. 6,20,000 પ્લસ 3,50,000 વત્તા 1,80,000, 11,50,000 રૂપિયા, 11,50,000. મિલકતો બાજુ કેટલા હેડિંગ બને? 2. બિન ચાલુ મિલકતોનો સરવાળો કેટલો થાય છે? 9,40,000 રૂપિયા. ચાલુ મિલકતોનો સરવાળો કેટલો થાય એ કરી લઈએ આપણે. ચલો, 1,10,000 વત્તા 40,000 વત્તા 60,000, 2,10,000, 2,10,000. તો 2,10,000 વત્તા 9,40,000 કરીશ તો જવાબ કેટલો આવશે? 11,50,000 રૂપિયા. આ ફોર્મેટ આવડતું હોય તો દાખલો પતી ગયો. આમાં કોઈ વધારે પડતી હીરાવેદી છે નહીં.
તો મળીશું હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર વિભાગ F ના પ્રશ્નપત્ર 3 સાથે. ત્યાં સુધી દાખલા ગણો. કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો કોમેન્ટ કરો અથવા તો હું તમને WhatsApp નંબર આપી દઉં 9737448382. ઓકે, મળીએ છીએ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર. ટાટા, બાય બાય, સી યુ.